वडोदरा महानगर पालिका का 6,000 करोड़ से ज़्यादा का बजट म्यूनिसिपल कमिश्नर दिलीप राणा की ओर से पेश किया गया था। तब आज बजट के ऊपर स्थायी समिति की बैठक में चर्चा को पूर्ण किया गया। इस बजट में खासकर पालिका के आय के स्रोत बढ़ाने पर जोर दिया गया है। विश्वामित्री प्रोजेक्ट के मुद्दे भी चर्चा की गई है। अब इस बजट के मुद्दे में संकलन में चर्चा की जाएगी, जिसके बाद आने वाले वक्त में मिलने वाली सामान्य सभा में बजट को पेश किया जाएगा और उसके बाद ही इस बजट को फाइनल मंजूरी दी जाएगी। तब इस बारे में स्थायी समिति के चेयरमैन डॉक्टर शीतल मिस्त्री ने ज़्यादा जानकारी दी। माननीय कमिश्नर श्री 28મી જાન્યુઆરીએ સ્થાયી સમિતિમાં બજેટ રજૂ કર્યું હતું। 28મી તારીખે મોર્નિંગ સેશનમાં કમિશનરશ્રીનું નિવેદન તમામ સ્થાયી સમિતિના સભ્યો સમક્ષ રજૂ કરવામાં આવ્યું। ત્યાર પછી 29, 30, 31 અને 1 તારીખ આમ થઈને ટોટલ બીજા 7 સેશનમાં સ્થાયીના સભ્યોએ અલગ અલગ મુદ્દા પર ચર્ચા કરી। રેવન્યુ જમા, રેવન્યુ ખર્ચ, કેપિટલ જમા, કેપિટલ ખર્ચ, તસલમાત, ગ્રાન્ટના કામો અને જે એરિયામાં વિકાસના કામો સૂચવ્યા છે તમામ કામો પર ચર્ચા વિચારણા કરવામાં આવી। આવકના સ્ત્રોત કેવી રીતે વધે અને ખર્ચ કેવી રીતે ઘટે એ બાબતમાં ચર્ચા કરવામાં આવી અને નાના મોટા સૂચનો અંદર સમાવેશ કર્યા છે। ફાઇનલ ફિગર બજેટની થોડા દિવસમાં એકાઉન્ટિંગ કરી અને રજૂ કરવામાં આવશે। ત્યારબાદ આ બજેટ 17, 18, 19 તારીખે સામાન્ય સભામાં રજૂ કરવામાં આવશે। જે અલગ અલગ સૂચનો આવ્યા છે એમાં ખાસ કરીને કહેવાય કે પોલિસીનું પરસિવરન્સ, પ્રોગ્રેસ, પ્રોસ્પેરિટી અને પીસ વડોદરા શહેરમાં કેવી રીતે વધે એ દિશાના સૂચનો તમામ સભ્યોએ કર્યા છે। ખાસ કરીને જે વેરાની આવક બાકી છે એમાં થોડું એનું ઇમ્પ્લિમેન્ટેશન ફાસ્ટ થાય અને જે વેરા બાકી છે એ બાબતના અવનવા સ્ટેપ કયા લઈ શકાય જેથી કરીને વેરાની આવક જે લગભગ 600 કરોડ કરતાં ઉપરાંતના વેરા બાકી છે, કોઈ પ્રોપર્ટી ડિમોલિશ થઈ ગઈ છે અથવા કોઈ માણસ ગરીબ છે કે અથવા લાંબા સમયથી છે તો એમાં થોડા ઘણા રાહતના પગલાં ભરી અને કેવી રીતે વેરાની રિકવરી કરી શકાય એ માટેના ટાર્ગેટ આપવામાં આવે છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।